કૂતરાઓને રોટલી ખવડાવવાના 8 ફાયદા. મિત્રો, આજની વાર્તા તમને તમારા વિચાર બદલાવા માટે મજબૂર કરશે. આટલી વાર આપણો ગુસ્સો કે કટાક્ષ વ્યક્ત કરવા માટે કૂતરાના નામનો ઉપયોગ કરીએ છીએ. આપણે માણસોને ગાળો આપીએ છીએ, પણ કૂતરાનું નામ કલંકિત છે. શું કૂતરો ખરેખર આટલો ધિક્કાર પાત્ર અને હલકી કક્ષાનો પ્રાણી છે? શું આપણે ક્યારે તેના પર વિચાર કર્યો છે? તે કૂતરો જે દિવસો સુધી આપણા દરવાજે ભૂખ્યો રહે છે. શું આપણે ક્યારે તેને કંઈ ખવડાવવાનો પ્રયાસ કર્યો છે? ના, પણ આપણે તેનું અપમાન કરવા માટે તેના નામનો ઉપયોગ કરવામાં ક્યારે અચકાતા નથી. મિત્રો, હું તમને વિનંતી કરું છું કે ફક્ત 5 મિનિટ કાઢીને આ વાર્તા સાંભળો. કદાચ તે તમારા વિચારમાં સકારાત્મક પરિવર્તન લાવશે. નમસ્તે મિત્રો, જ્ઞાન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. એક ગામમાં એક ગરીબ સ્ત્રી રહેતી હતી. તે હંમેશા ચિંતિત અને પરેશાન રહેતી હતી. તે માનતી હતી કે કદાચ તેના પાછલા જન્મમાં કોઈ ગંભીર પાપ કર્યું હશે, જેના કારણે તે આ જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી હતી. એક દિવસ તે ચાલતી વખતે તેની એક આશ્રમ પાસે પહોંચી. આશ્રમનું વાતાવરણ ખૂબ જ શાંતિપૂર્ણ અને પવિત્ર હતું. એક સંત પોતાના શિષ્યો સાથે બેઠા હતા, જ્યારે થોડે દૂર બીજો શિષ્ય કૂતરાને રોટલી ખવડાવી રહ્યો હતો. સંતની નજીક બેઠેલા શિષ્યમાંથી એકે આ જોયું અને તેના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો. તેને નમ્રતાથી સંતને કહ્યું, ગુરુદેવ, જો તમે મને પરવાનગી આપો તો હું એક પ્રશ્ન પૂછવા માંગુ છું. સંતે હસીને કહ્યું, પૂછો દીકરા. શિષ્યએ જિજ્ઞાસાપૂર્વક કહ્યું, ગુરુદેવ, તમે અમને દરરોજ સમય કાઢીને કૂતરાઓને રોટલીનો ટુકડો ખવડાવવાનું શીખવો છો. કૃપા કરીને મને કહો, આનાથી માનવતાને શું ફાયદો થાય છે? શું તે ફક્ત દયાનું પ્રતીક છે કે તેની પાછળ કોઈ ઊંડો અર્થ છે? સંતની નજીક બેઠેલી શિષ્ય તેનો પ્રશ્ન પૂછ્યો ત્યારે થોડે દૂર ઊભેલી એક ગરીબ સ્ત્રી પણ સાંભળી રહી હતી. આશ્રમના શાંત વાતાવરણમાં સંત અને શિષ્ય વચ્ચેની વાતચીત તેના કાન સુધી સ્પષ્ટપણે પહોંચી. તે સ્ત્રી પહેલાથી જ અહીં આવી હતી અને તેના જીવનની મુશ્કેલીઓ અને વેદનાઓનો ઉકેલ શોધવાની આશામાં હતી. સંત અને શિષ્ય વચ્ચેની ચર્ચાએ તેની જિજ્ઞાસાને વધુ ઉત્તેજિત કરી. તે વિચારવા લાગી, કદાચ તેના પ્રશ્નોના જવાબો આ સંતોના શબ્દોમાં છુપાયેલા હતા. કદાચ તે પોતાના દુઃખનું કારણ અને તેને શું કરવું જોઈએ તે સમજી શકી હોત. પછી મહાત્માએ બોલવાનું